ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત ખેડૂતોની માંગોના સમર્થનમાં સામૂહિક ઉપવાસ કાર્યક્રમમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય ઈશુદાનભાઈ ગઢવી, સંગઠન મહામંત્રી માનનીય મનોજભાઈ સોરઠિયા, ખેડૂત કિસાન મોરચાના અધ્યક્ષ માનનીય પ્રવીણભાઈ રામ, યુવા મોરચાના અધ્યક્ષ બ્રિજરાજભાઈ સોલંકી, મહિલા મોરચાના અધ્યક્ષ પાયલબેન પટેલ અને અન્ય સૌ પ્રદેશ સંગઠનના હોદ્દેદારો, આપ સૌ ગુજરાતભરના અલગ અલગ જિલ્લાઓમાંથી, તાલુકાઓમાંથી ખેડૂતોના સમર્થનમાં પધારેલા સૌ ધરતીપુત્રો, ખેડૂત પ્રતિનિધિઓ, મીડિયાના મિત્રો અને વ્યવસ્થામાં જોડાયેલા સૌ સ્વયંસેવકો, બધાયનો સૌથી પહેલાં હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આજે આપણે ખેડૂતોની માંગોના સમર્થનમાં અહીંયા સામૂહિક ઉપવાસ કરી રહ્યા છે. ઉપવાસના શસ્ત્રનો સૌથી પહેલો ઉપયોગ ભારત દેશમાં આપણા સૌના આદરણીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કર્યો હતો. ગાંધીજીની ફિલોસોફી એવી હતી કે શાસક જ્યારે ક્રૂર હોય, સત્તામાં બેઠેલો માણસ ઘાતકી હોય, સત્તામાં રહેલી સરકાર કે પાર્ટી કે નેતા સંવેદના વિહીન હોય, એનામાં લાગણી ન હોય, એનામાં માનવતા ન હોય, બીજા પ્રત્યેની કોઈ ભાવના ન હોય, અનુકંપા ન હોય, ત્યારે એવા શાસકની સામે લડવા માટેનું શ્રેષ્ઠ શસ્ત્ર એટલે સામૂહિક ઉપવાસ અથવા ઉપવાસ. અને એટલે આપણે ગાંધીજીએ ચીંધ્યો માર્ગ એમ જ્યારે કહીએ છીએ ત્યારે ગાંધીએ એ જ ચીંધ્યું છે કે ક્રૂર શાસક, ઘાતકી, જુલ્મી, હિંસક સત્તામાં બેઠેલો માણસ હોય ત્યારે એની સામેની લડાઈ એ મનોબળની લડાઈ હોય છે. હાથની લડાઈ નહીં, શસ્ત્રોની લડાઈ નહીં, ટેન્ક, તોપ, તલવાર, તીર, ગોળાની લડાઈ નહીં, મનોબળની લડાઈ. કેમ કે ઘાતકી માણસનું મનોબળ બહુ ઊંચું હોય, કેમ કે એ સત્તામાં છે. અને સામે બેઠેલો પીડિત માણસ જે હોય, એ ચાહે ખેડૂત હોય કે ફિક્સ પગારના કર્મચારી હોય કે આંગણવાડીની બહેનો હોય કે શહેરોના માણસો હોય કે ગામડાના હોય કે માલધારીઓ હોય કે પશુપાલકો, કોઈ બી હોય, એ જરાક મનોબળની લડાઈ લડતા હોય છે. આજે આપણે ગાંધીજીના રસ્તે ગાંધીનગરમાં બેસીને ગાંધીના ગુજરાતમાં રહેલી ક્રૂર ઘાતકી સરકારના કાન સુધી આપણો અવાજ પહોંચાડવા માટે બેઠા છે. અને આપણી વાત શું છે? આપણી વાત એમ છે કે દેશની આઝાદીની લડાઈ જે આપણા મહાપુરુષો લડ્યા, એ શું કામ લડ્યા? અંગ્રેજોની પણ સરકાર હતી, એના રાજ્યમાંય કલેક્ટરો હતા, એના રાજ્યમાંય એસપી હતા, એના રાજ્યમાંય મામલતદારો હતા, એના રાજ્યમાંય પીએસઆઈ હતા, ભાજપના રાજ્યમાંય પીએસઆઈ છે, ભાજપના રાજ્યમાંય કલેક્ટર છે. તો અંગ્રેજોના રાજ્યમાં જે કલેક્ટરો હતા અને ભાજપના રાજ્યમાં કલેક્ટરો છે, જનતાને બે વચ્ચે તો કાંઈ ફરક લાગવો તો જોઈએ. અંગ્રેજોના કલેક્ટરમાં અને ભાજપના કલેક્ટરમાં જો કોઈ ફરક ન લાગતો હોય, અંગ્રેજોની સરકારમાં અને ભાજપની સરકારમાં જો જનતાને કોઈ ફરક ન લાગતો હોય, તો પછી આ આઝાદીની મતલબ શું વધ્યો? આ આઝાદી આવી કે ન આવી એનો ખબર કેમ પડે? અંગ્રેજો જુલ્મી હતા, ઘાતકી હતા, આપણા મહાપુરુષો એમ માનતા હતા. ગાંધીજી, સરદાર પટેલ, બાબા સાહેબ, ભગતસિંહ, અનેક મહાપુરુષો, જવાહરલાલ નહેરુ, એ બધા એમ માનતા હતા કે આઝાદી આવશે, આઝાદી પછી આપણી પોતાની સરકાર આવશે, આપણે પોતે નક્કી કરી શકીશું કે આપણો નેતા કોણ હશે, આપણે પોતે નક્કી કરેલો નેતા આપણને પૂછીને કામ કરશે, અને આપણો નેતા આપણને પૂછીને કામ કરશે તો આ દેશમાં કોઈ સમસ્યા ક્યારેય ટકશે નહીં. આવશે તો ખરી પણ ટકશે નહીં. આવા વિચાર સાથે દેશને આઝાદ કરાવવામાં આવ્યો. થોડાક વર્ષો સુધી ગાંધીજીના પ્રભાવવાળા નેતાઓ હતા, ત્યાં સુધી સરકારો હારી હાલી. અને જ્યારથી ગાંધીજીનો પ્રભાવ ઓછો થયો અને ગાંધીજીના ફોટાવાળી નોટનો પ્રભાવ વધ્યો, ત્યારથી પછી આપણી વાત સંભળાવવાનું બંધ થઈ ગયું. લોકશાહીની ભાવના એવી હતી કે લોકોને પૂછીને કામ થાય. કેમ કે આખરે આવડું મોટું વિશાળ તંત્ર, મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી, મુખ્ય સચિવ, નાયબ સચિવ, કલેક્ટર, મામલતદાર, એસપી, ટીડીઓ, આરએફઓ, ફલાણું ઢેકણું, ન્યાયાધીશ, સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ, આ બધું કોને બનાવ્યું? લોકોએ, જનતાએ. કોના માટે બનાવ્યું? લોકો માટે, જનતા માટે.
અને એ બધાએ નિર્ણય કોના માટે લેવાનો છે? જનતા માટે, લોકો માટે. પણ આજે શું ફરક પડ્યો? આજ આ બધું તંત્ર કંપનીએ બનાવ્યું હોય એવી રીતે કામ કરે છે. નિર્ણય કોના માટે? કંપની માટે. તંત્ર કોના માટે? કંપની માટે. આપણે બધા કોણ છીએ? તો કે બસ ચૂંટણી ટાણે મત આપીને રવાના થાવ, ધંધે લાગો. દોસ્તો, લોકતંત્ર તો એ હતું કે લોકોની ઈચ્છા હોય એ કામ સરકાર કરે. અહીંયા ઊંધું છે કે સરકારની ઈચ્છા હોય એમ આપણે કરવાનું, સરકારે કે એમ નહીં કરીએ તો પોલીસ આવીને પકડી જાય. અંગ્રેજોમાં પણ આ જ વાત હતી કે અંગ્રેજોને ગમે એ કામ ભારતના લોકો ન કરે તો અંગ્રેજોની પોલીસ આવીને પકડી જાય. તો ભાજપમાં પણ એવું છે. ભાજપની સરકારને જબરજસ્તીથી ખેડૂતના ખેતરમાં થાંભલો નાખવો હોય, તમે ના પાડો તો પોલીસ આવીને પકડી જાય ને થાંભલો નખાઈ જાય. નાનામાં નાનો પ્રશ્ન હોય, આપણી વાત કોઈ સાંભળે નહીં. ગમે એટલી ફરિયાદ કરીએ, ગમે એટલી રજૂઆત કરીએ, કાગળના થેલા મોટા મોટા થતા જાય, પણ એક સામાન્યમાં સામાન્ય પ્રશ્નનું નિરાકરણ ન આવે. આ કચેરીથી ઓલી કચેરી, ઓલી કચેરીથી ઓલી કચેરી, આ કચેરીથી આ કચેરી, અહીંથી અહીંયા, જેની પાસે જાઓ એ સરકારી માણસ એક જ જવાબ આપે કે અમારામાં ન આવે. તાલુકામાં જાવ તો કે અમારામાં ન આવે, પ્રાંતમાં જાવ તો કે અમારામાં ન આવે, પોલીસ પાસે ફરિયાદ લખાવા જાવ તો કે અમારામાં ન આવે. તો તમે બધા કોનામાં આવો છો? તમે અમારામાં આવો છો કે તમે પાકિસ્તાનમાં આવો છો? ક્યારેક તો કોક આપણી પીડા સાંભળે, ક્યારેક તો કોકના મનમાં ચડક સંવેદના થાય કે આપણે આ આપણી જ જનતા છે, આ ખેડૂતો આપણા છે, આ ગુજરાતના લોકો આપણા છે, આ દેશ આપણો છે, આની વ્યવસ્થા આપણી છે, એવી ભાવના ક્યારેક તો કોકના મનમાં જાગવી જોઈએ. અને એટલે દોસ્તો, જેના જેના મનમાં એવી ભાવના જાગી કે આ દેશ આપણો છે, આ રાજ્ય આપણું છે, આ ખેડૂતો આપણા છે, આ વ્યવસ્થા આપણી છે અને આ વ્યવસ્થાને સુધારવાની જવાબદારી પણ આપણી છે, એવું જેના જેના મનમાં થયું એ બધા અહીંયા શમિયાણામાં આવીને બેઠા છે. બધાનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. દરેક લડાઈનું પરિણામ તાત્કાલિક ન હોય અને દરેક લડાઈનું પરિણામ આપણે જેવું ઈચ્છ્યું હોય એવું કદાચ ન પણ આવે, પણ લડાઈ લડવી જરૂરી છે. આજે આપણે અહીંયા લડાઈ લડવા ભેગા થયા છે. ખેડૂતોના મુદ્દે, ગુજરાતના જનસામાન્યના અનેક મુદ્દાઓ પર લડાઈ લડવા માટે આપણે અહીંયા એકઠા થયા છે. ભાજપવાળા આપણી મજાક ઉડાવે છે, હસી ઉડાવે છે, ટીવીમાં બાઈટો આપી આપીને જેમ ફાવે એમ આપણા વિશે બોલે છે. પણ ઇતિહાસના ચોપડે લખાઈ રહ્યું છે કે જ્યારે બધાય ભાજપથી ડરતા હતા ને, ત્યારે મુઠ્ઠીભર માણસો એવા હતા જે ગાંધીનગરની બજારમાં અડીખમ થઈને બેઠા હતા કે અમે ભલે સંખ્યામાં ઓછા છીએ પણ સત્ય અમારા પક્ષે છે, ન્યાય અમારા પક્ષે છે, વેદના અમારા પક્ષે છે, સંવેદના જનતા પ્રત્યેની અમારા પક્ષે છે, એવું આપણે ઇતિહાસને કહી શકીએ. દેશની આઝાદીની લડાઈ ચાલુ થઈ ત્યારે કરોડો લોકો નહોતા જોડાયા, એક ગાંધી જોડાયા. સૌથી પહેલા તો એક ગાંધીને સાચા સ્વરાજનું સપનું આવ્યું અને એને શબ્દ સ્વરાજ આપ્યું. આઝાદી નહીં, સ્વરાજ. સ્વરાજ આંદોલન હતું. સ્વરાજ તો એ હતું ને કે આપણી વાત સાંભળ્યા પછી સરકાર નિર્ણય કરે. ગઈકાલે પરિપત્ર આવ્યો થાંભલા બાબતનો. રાતે તો ચોર હોય એ કામ કરે, સારો માણસ તો દિવસે કામ કરે. રાતના અંધારામાં પરિપત્ર આવ્યો. પહેલા તો ન્યાય એની માનસિકતા છતી થાય છે. રાતે કેમ? ધોળા દિવસે આવવા દેવો તો ને હામી છાતીએ. રાતે પરિપત્ર આવ્યો અને મેં વાંચ્યો. જે લોકો કેટલાય, લગભગ આ તો 2 વર્ષથી હાલે છે. મને યાદ છે કે સૌથી પહેલા કચ્છમાં લડાઈ થઈ હતી. કચ્છમાંથી ટ્રાન્સમિશન કંપનીના તાર નીકળતા હતા, ત્યારે ત્યાં લડાઈ લડવા માટે આમ આદમી પાર્ટીના આગેવાનો ગયા હતા. પછી આમ આદમી પાર્ટીએ ત્યાં સભા કરી. પછી ગુજરાતભરના અલગ અલગ વિસ્તારોમાં વીજળી કંપનીના તાર નીકળતા, થાંભલા નીકળતા, એની લડાઈ આમ આદમી પાર્ટીએ લડી. પછી ખેડૂતો જોડાયા, કોંગ્રેસ પાર્ટી જોડાય, બધા જોડાયા, ધીમે ધીમે બધા જોડાયા. પણ 1.5 વર્ષથી આ ખેડૂતોના થાંભલાના મુદ્દાની લડાઈ ચાલે છે. એ દરમિયાન જે ભાજપના નેતાઓ કે જે કહેવાતા રાજકીય વ્યક્તિઓ એક શબ્દ નહોતા બોલ્યા, એણે કાલ રાતથી ઉપાડો લીધો છે. ઐતિહાસિક નિર્ણય, ખેડૂતો માટે અભૂતપૂર્વ નિર્ણય. ખૂબ ખુશ થઈ જાય, જાણે કે ખેડૂતોના બધાય દર્દ દૂર થઈ ગયા ને હવે ખેડૂત છે આમ અમેરિકા જેવો માહોલ થઈ જાય.